શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું પંચમુખી હનુમાન કવચ. પંખમુખી હનુમાન કવચ એટલે શક્તિશાળી સ્ત્રોત, જેમાં ભગવાન હનુમાનજીના 5 મુખ દર્શાવવામાં આવ્યા છે. આ 5 મુખમાંથી ભગવાન પોતાના ભક્તિથી તમામ દિશાઓમાંથી રક્ષા કરે છે. શ્રી હનુમાનજીએ આ પંચમુખી સ્વરૂપ ત્યારે ધારણ કર્યું હતું કે જ્યારે રામજી રાવણ ભાઈને અહિરણ રાવણ પાસે બચાવવા માટે પ્રસંગ આવ્યો હતો. પંચમુખી હનુમાનની કથાની અપેક્ષામાં લંકાકાંડ દરમિયાન અવિવ રાવણે શ્રી રામજી અને લક્ષ્મણજીને પાતાળ લોકમાં લઈ ગયા હતા અને તે 5 દીવા પ્રગટાવ્યા હતા. તેથી માયા રચી હતી કે જ્યાં સુધી 5 દીવા બુઝાશે નહીં ત્યાં સુધી તેનો વધ શક્ય નહોતો. શ્રી હનુમાનજી પોતાના પાતાળ લોકમાં જઈને અવિરાવણ દીકરાનું મકર ધ્વજ હરાવ્યા પછી પંચમુખી સ્વરૂપ ધારણ કરીને 5 દીવા એક સાથે બુઝાવ્યા. ત્યારબાદ અહિરાવણને અહંકાર કર્યો અને રામ લક્ષ્મણને મુક્ત કરવા આવ્યા. પંચમુખી હનુમાનજીના 5 મુખ કયા છે? પહેલો મુખ પૂર્વ દિશા વાનમુખ, દુશ્મનોનો નાશ કરનાર. બીજો પશ્ચિમ દિશામાં ગરુડ મુખ, નમસ્કાર શક્તિનો નાશ કરનાર. ત્રીજો ઉત્તમ દિશાનો વાહમુખ, આયુષ શક્તિ અને આરોગ્ય આપનાર. ચોથો દક્ષિણ દિશામાં નરસિંહમુખ, ભય અને તળાવથી મુક્ત આપનાર. પાંચમું આકાશને દિશા અશ્વિમુખ, મનોકામના પૂર્ણ કરનાર અને પૂજા વિધિ હનુમાનજીની મંગળવારના અથવા શનિવારના દિવસે દક્ષિણ દિશા તરફ મુખ રાખી કરવામાં આવે છે અને પૂજા લાલ ફૂલો, ચોરી, સિંદૂર, ચમેલી, તેલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય ગોળ કે ચણો અર્પણ કરવામાં આવે છે. પંચમુખી મહત્વ. પંચમુખી હનુમાનજીના કવચ પઠનથી ભય, કષ્ટ, દુઃખ અને દુશ્મન અને દુષ્ટ શક્તિઓમાં સુરક્ષા મળે છે. જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. નિયમિત સાંભળવા કે વાંચવા માટે કવચ ઉત્તમ છે. વિનાય શ્રી પંચમુખી હનુમાનજીના કવચ ઋષિના બ્રહ્માંડજી છે. છંદ ગાયત્રી છે. દેવતા પંચમુખી વિરાટ હનુમાનજી છે. બીજ મંત્ર રીત શક્તિ શ્રીરામ કવચ મુખ ક્લિક ઓમ અંત્રમન જેમ કે દિબંગ બંગ યશવત છે. આ કવચ શિવાજીના દ્વારા પાર્વતી માતાને સંભળાવવામાં આવ્યું છે અને ગરુડજી દ્વારા પણ આ વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી હનુમાનજીના સ્વરૂપમાં ખૂબ શક્તિશાળી અને ભયનો નાશ થાય છે. તેમાં દરેક મુખમાં એક દિશાઓમાં રહેલા અસ્ત્ર શસ્ત્રના ભક્તોને રક્ષા કરે છે, અવરોધી બચી શકે છે. શ્રીરામ ભક્ત હનુમાનજી મહારાજની જય. પંચમુખી કવચ દેવતાઓને ઉદાન ઉગતા અને દેવાના પરિજાત કમળ વગેરે કદી સુકાતા થનાર, પવિત્ર ફૂલોની માળા અને દિવ્ય વસ્ત્ર ધારણ કરનાર, સુગંધિત દ્રવ્યના દીપનથી સજ્જન અને સર્વોચ્ચમ ઐશ્વર્ય ચિહ્નોથી શોભતી એવી હનુમાનજીની 4 દિશામાં મોખું રાખીને તેજસ્વી રૂપમાં વિરાજમાન છે એવા હનુમાનજીને વંદન કરું છું. હનુમાનજી ઉત્તમ ગુણોના અને વિચારના કારણે હંમેશા પરિચિત સાહિત્ય અર્થના ઉત્તમ તરફ દોડી જનાર છે અને 5 પ્રકારના ભિન્ન મુખ ધરાવે છે. દરેક મુખના મુકટ અને આભૂષણોમાં શોભાયમાન છે. એમાં પરાક્રમી વાનરનું સ્વામી છે. તેનામાં હાથમાં શંખ શોભે છે અને આંખોમાં ક્રોધ લાલ પીળી થઈ જાય છે. માતા અંજનીના પુત્ર કહેવામાં આવે છે. હનુમાનજીનું
દિવસ કે રાત સમણ કરું છું. એના વાનોમાં શેનો ઉત્સવ ધરનાર, તમામ ચિંતકો દૂર કરનાર અને દુશ્મનોનો નાશ કરનાર છે. એવું આ પાવન કવચ સર્વ વિપત્તિઓ દૂર કરનાર છે. શ્રી હનુમાનજીને જમણા પગમાં તળિયે ઓમ શ્રી મકરાય સ્વાહા લખવાથી માત્રનો શત્રુઓ નાશ થાય છે. તેઓએ દુષ્ટ શુભને નષ્ટ કરી નાખે છે. જેથી સ્વાહાકાર મંત્રોના હનુમાનજીને નમસ્કાર કરવો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હનુમાનજીના પાક મુખ્ય પૂર્વમુખ વાહન શત્રુઓનો નાશ કરનાર મહાત્મા છે. પહેલો, પૂર્વમુખ વાહનમુખી શત્રુઓનો નાશ કરનાર નમસ્કાર છે. બીજું, દક્ષિણમુખ નસીમુખ દુષ્ટ તત્વના ભય રૂપે નાશ કરનાર નમસ્કાર છે. ત્રીજું, પશ્ચિમમુખ ગરુડમુખ દરેક પ્રકારના વિશેષ હાટનાર નમસ્કાર છે. ચોથો, ઉત્તમ મુખ વાહનમુખ તમામ સંપત્તિ અને આશ્ચર્ય આપનાર નમસ્કાર છે. પાંચમો, વૈદ્યમુખ અશ્વિનમુખ શક્તિ અને વિજય આપનાર નમસ્કાર છે. અને અંજલિપૂતન પાંચમુખી હનુમાનજીના વારંવાર નમસ્કાર કરું છું. બોલો રામ ભક્તિ હનુમાનજી મહારાજની જય. અને કવચના ફળોના જે વ્યક્તિને શ્રદ્ધાને કવચથી પઠન કરે છે, સાંભળે છે અને શત્રુઓનો ભય, ક્રોધ, જાદુ ટોના બધી નકારમા શક્તિ દૂર થાય. દરરોજ 2 વાર પઠન કરવાથી સંતાન સુખ અને વૃદ્ધ છે. 3 વખત પઠન કરવાથી જીવનમાં સુખ અને સંપત્તિ મળે છે. 4 વખત પઠન કરવાથી રોગો દૂર થાય છે. કવચ માત્ર શ્રવણ કરવાથી હનુમાનમુખી હનુમાનજીની કૃપા, મહાલક્ષ્મીની કૃપા મળે છે. કવચ શનિવાર અને મંગળવારના દિવસે ખાસ શ્રદ્ધાપૂર્વક પઠન કરવું ખૂબ લાભદાર છે. શનિદોષ કરવાથી હનુમાનજીની પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે. આ કવચ દરરોજ વાંચવું અને સાંભળવું સુખ, સંપત્તિ, રક્ષા આપે છે. મંત્રણા: ઓમ નમો હનુમન્તે દ્રાવણ વાતારણાય વજ્રખાય વજ્રમુખાય વજ્રમરણ વજ્રદંતાય વજ્રકરાણ વજ્રભક્તાય રામદૂતાય વાહન. બોલો શ્રી રામ ભક્તિ હનુમાનજીની મહારાજની જય. મિત્રો, મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.